દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. કયું ગામ ભગવાન? રાજુલા. તમારું આખું નામ જણાવો. મારું નામ અશોકભાઈ રણછોડભાઈ વાળા. હવે અશોકભાઈ, તમે અમૃત પુષ્પ કોના માટે લઈ ગયા હતા? મારા ઘરના ને શરીરમાં કળતર થતી અને માથાના વાળ અતિશય ખરતા. એટલે વાળનું તો ઠીક છે, પણ એને જે તકલીફ, ટેન્શન રહેતું. શું થતું એને એના હિસાબે મગજમાં? એના હિસાબે ઈ ભડકીને જાગી જાય, માથું દુખ્યા કરે, નીંદર, અને નીંદર આવે તો આવે, ન આવે તો જાગ્યા કરે. ઊંઘમાંથી ઊભા થઈને ટૂંકમાં એકલા ઘરે રોવાઈ જાય. કેટલા વર્ષથી એને પરિસ્થિતિ હતી? 4 થી 5 વર્ષ. બરાબર. હવે એને આપણે અમૃત પુષ્પની કેટલી બોટલ? હજી એક જ બોટલ કાલે પૂરી થશે. 80% રિઝલ્ટ. અત્યારે નીંદરનું જે મગજની તકલીફ હતી એમાં બધી શાંતિ. અત્યારે કેટલું છે સારું? 80% સારું છે. વાળ ખરતા અત્યારે 80% બંધ થઈ ગયા છે. વાળનું તો આમાં નથી, પણ વાળનું તો આપણે આમાં આવતું નથી, પણ જો રિઝલ્ટ બતાવ્યું તો એટલું સારી વાત કહેવાય. બરાબર. કારણ કે વાળ માટે તો અમે ઉપયોગ કર્યો એવું તો જે આપેલું સાંભળ્યું તમે. બીજું તમારે પોતાને શું પ્રોબ્લેમ? મને ડાયાબિટીસ 180 થી 200 રહેતું. પછી અહીં ચલાળા આવીને ભાવેશભાઈ પાસેથી અમૃત પુષ્પની દવા લઈ ગયો, અને હજી એક બોટલ 2 દી હાલે એમ છે. છતાં અત્યારે મેં 4-5 દી પહેલા કરાવ્યું ચેક, તો 105 જ ખાલી આવ્યું, અને આજ 5 દિવસથી દવા બંધ કરી દીધી છે. બીપી અને ડાયાબિટીસ 2. અને પગમાં તકલીફ હતી? પગમાં મારે એક પગે ઓપરેશન કરેલું છે, અને બીજા પગમાં ઓપરેશન કરવાનું હતું, પણ મેં કીધું ઓપરેશન ન આવે એના માટે મેં આ દવા ચાલુ કરી છે. એમાં 20 થી 25% એક જ બોટલે રાત્રે ઊંઘ આવે નહીં તો પગ કળ્યા કરતો. એ કળતર ઓછી થવા મળી છે. પલોઠી વાળીને જો અત્યારે હું બેઠો છું, નકર લાંબો પગ રાખવો પડતો. એટલે તો તમારી દ્રષ્ટિએ તમારી બીમારીમાં કેટલો ફેરફાર? મારી બીમારીમાં અત્યારે 25 થી 30% છે. કારણ કે ગોઠણમાં. સુગરમાં તો કમ્પ્લીટ? સુગર ખાલી 105 જ. એટલે મેં પૂછ્યું તો કે 105 સુગર જ ન કહેવાય. બરાબર. તો દ્વારકાધીશની કૃપા થઈ ગઈ. તમારો ફોન નંબર જણાવો ભગવાન. 76 9 800 78 77. હવે આવી તકલીફ વાળા કોઈ લોકો તમારી આગળ અમૃત પુષ્પની જાણકારી માંગે તો પ્રેમથી માહિતી આપજો. ચોક્કસ ગમે. જય દ્વારકાધીશ. કરશે એટલે આપશે. જય દ્વારકાધીશ. જય ગુરુ મહારાજ. જય દાન મહારાજ. જય સિયારામ. જય સિયારામ.